માં જે રીતે કાળઝાળ ગરમી પડી રહી છે, લોકો ત્રાહિમામ પોકારી ગયા છે। મહત્વનું છે કે રાજ્યભરમાં જે રીતે ગરમી પડી રહી છે, રાજ્યમાં સૌથી વધુ બોટાદમાં 44 ડિગ્રી તાપમાન નોંધાયું છે। સુરતમાં સૌથી ઓછું 35 ડિગ્રી તાપમાન નોંધાયું છે, ત્યારે અમરેલીમાં 43, અમદાવાદ અને આણંદમાં 42 ડિગ્રી તાપમાન નોંધાતા લોકો ત્રાહિમામ પોકાર્યા છે। ભરૂચ અને ગાંધીનગરમાં પણ 42 ડિગ્રી ગરમી નોંધાઈ રહી છે। રાજકોટમાં 40, સુરતમાં 35 અને વડોદરામાં 40 ડિગ્રી તાપમાન નોંધાયું છે। આપને જણાવી દઈએ કે જે રીતે રાજ્યભરમાં ગરમી પડી રહી છે, ભારે ગરમીના કારણે લોકો ઘરની બહાર નીકળી રહ્યા નથી। બપોરના સમયે જાણે કે રસ્તા સુમસામ ભાસી રહ્યા હોય તેમ લાગી રહ્યું છે। લોકો ગરમીથી બચવા માટેના અનેક રસ્તાઓ અપનાવી રહ્યા છે। આજ મામલે સંવાદદાતા અમદાવાદથી સોનલ જોડાઈ ગયા છે અને સાથે જ બરોડાથી સંજય પાંગી જોડાઈ ગયા છે। સોનલ, અમદાવાદમાં હાલ શું માહોલ છે? હવામાન ખાતાનું શું કહેવું છે? હવામાન ખાતા તરફથી અમદાવાદની જો વાત કરીએ તો ગઈકાલે ઓરેન્જ એલર્ટ આપવામાં આવ્યું હતું અને હવે આવતા 4 દિવસ માટે આજથી 4 દિવસ માટે યલો એલર્ટ આપવામાં આવ્યું છે। ગઈકાલે 44 ડિગ્રી જેટલું તાપમાન અમદાવાદમાં નોંધાયું હતું અને આજે 43 થી 44 ડિગ્રી વચ્ચે તાપમાન રહેવાની સંભાવના છે। અને ખાસ કરીને જો અમદાવાદના લોકોની વાત કરીએ તો અમદાવાદીઓ કોઈ પણ રીતે ગરમીથી રાહત મેળવવાનો રસ્તો શોધી જ લેતા હોય છે અને એન્ટરટેનમેન્ટ માટેની જો વાત કરીએ તો તેના રસ્તાઓ પણ અમદાવાદમાં ઉપલબ્ધ છે અને લોકો તેનો ઉપયોગ પણ કરી રહ્યા છે। અત્યારે આપણે ક્લબ ખાતે છીએ જ્યાં ઇન્ડોર ગેમ્સનો અત્યારે ક્રેઝ વધી રહ્યો છે। ખાસ કરીને બળબડતી બપોરે ઘરમાં બેસીને બોર થવું અને ટીવી જોઈને બોર થવું તેના કરતા મિત્રો સાથે રમત રમવાનો આનંદ જે ઉઠાવવાની વાત છે તેના માટે થઈને ક્લબોમાં ઇન્ડોર ગેમ્સનો ક્રેઝ અત્યારે વધી રહ્યો છે અને રૂટીન કરતા ક્લબના સભ્યો જે અહીંયા આવી રહ્યા છે તેની સંખ્યામાં પણ લગભગ 30% જેટલો વધારો થયો છે। આવા જ કેટલાક મેમ્બર્સની સાથે આપણે વાત કરીએ જે ક્લબ ખાતે થઈને ઇન્ડોર ગેમ્સનો ખાસ કરીને સ્નૂકર અને બિલિયર્ડ જેવી ગેમ્સ રમી રહ્યા છે। આપણે તેવા કેટલાક સભ્યો સાથે વાત કરીએ। શું નામ છે આપનું? નેહલ શાહ। નિહલ, તમે અહીંયા રેગ્યુલરલી આવો છો રમવા માટે? યા સિન્સ 94। કઈ ગેમ રમો છો? હું બિલિયર્ડ સ્નૂકર મેક્સિમમ પહેલા હું સ્વિમિંગ કરતો હતો, એ પછી મોસ્ટ ઓફ ધ્યાન આની ઉપર બિલિયર્ડ અને સ્નૂકર ઉપર રાખે છે। બિલિયર્ડ અને સ્નૂકરની જો વાત કરીએ તો ખાસ કરીને અત્યારે સમરનો ટાઈમ છે તો મોસ્ટલી કયો સમય તમે વધારે પસંદ કરો છો અને તેનું શું રીઝન છે અહીંયા ખાસ કરીને આવવા માટે? બપોરે આવવાનું વધારે પ્રિફર કરું છું, અધરવાઇઝ કારણ કે બહાર એટલું બધું ગરમી બી હોય છે અને કાર ચલાવવામાં બી પ્રોબ્લેમ થાય, એટલી બધી ગરમી હોય છે તો ઇટ્સ બેટર કે અહીંયા ફ્રેન્ડ્સની સાથે આવી અને જોડે વાતચીત કરતા કરતા પ્રોપર પ્રેક્ટિસ બી કરીએ અને ગેમ બી રમીએ। હજુ પણ એક વધુ ખેલાડી છે જે નેશનલ લેવલ સુધી રમી ચુક્યા છે અને તેઓ પણ અત્યારે ગરમીથી બચવા માટે થઈને ખાસ કરીને બપોરના સમયે અહીંયા બિલિયર્ડ રમવા માટે આવે છે। શું નામ છે આપનું? દશાંગ મહેતા। દશાંગ, તમે કેટલા સમયથી રમો છો? કયા લેવલ સુધી રમી ચુક્યા છો? લાસ્ટ 16 years। ખાસ કરીને બપોરના સમયે તમારું અહીંયા આવવા પાછળનું રીઝન શું છે? વર્કિંગ ડેઝમાં નથી આવતો, વર્કિંગ ડેઝમાં ઇવનિંગમાં જ આવીએ છીએ, સન્ડે હોય તો બપોરે આવીએ। ગરમી હોય તો અહીંયા શું રોયલ ગેમ કહેવાય, એસીમાં રમવાનું, જરાય થાક ના લાગે અને એન્ટરટેનમેન્ટ થઈ જાય। ખાસ કરીને જો બાળકોની વાત કરવામાં આવે તો તમે બંને ક્લબના સભ્યો પણ છો અહીંયા, તો બાળકોને ખાસ કરીને બપોરના સમયે બહાર લઈ જવાનું યોગ્ય લગભગ વાલીઓ ગણતા નથી હોતા, તો તમને શું લાગે છે કયા પ્રકારની એક્ટિવિટીઝ તમારા બાળકોને કરાવો છો બપોરના સમયની જો વાત કરવામાં આવે? બપોરના સમયે એવું હોય તો તમે આવી રીતે ક્લબની અંદર તમે કેરમ બોર્ડ છે કે ચેસ છે, ટેબલ ટેનિસ છે, એ તમે એક્ટિવિટી જો નાનું બાળક હોય તો એના માટે તમે કરી શકો અને અધરવાઇઝ જો થોડીક હાઈટ હોય ને એ આવી રીતે ઇન્ડોર ગેમની અંદર બિલિયર્ડ કે સ્નૂકરની અંદર એ પહોંચી શકતો હોય એના ટેબલ સુધી, એની હાઈટ એટલી હોય તો તમે એ વસ્તુ કરી શકો એમ છો। તમારા બાળકની જો વાત કરીએ તો તમે કયા પ્રકારની એક્ટિવિટીઝ અહીંયા ક્લબમાં કરાવડાવો છો? સેમ એક્ટિવિટીઝ, સ્વિમિંગ, ચેસ, કેરમ અને ચિલ્ડ્રન પાર્કમાં રાઇડ્સ થોડી ઘણી। તો જીલ, આપણે જોયું કે જે પ્રકારે ખેલાડીઓ અહીંયા પ્રેક્ટિસની સાથે સાથે મિત્રો સાથે રમતોનો આનંદ પણ માણે છે, હજુ પણ આવા કેટલાક ખેલાડીઓ છે, ખાસ કરીને એક તો એવા તબીબ છે જે પોતે ડોક્ટર હોવાની સાથે સાથે આ ગેમ પણ રમે છે। આપણે તેમની સાથે વાત કરીએ। કુશલ, તમે અહીંયા રેગ્યુલરલી આવો છો ગેમ્સ રમવા માટે? હા જી, હું અહીંયા રેગ્યુલરલી આવું છું। મારું નામ ડોક્ટર કુશલ એમ શાહ છે, હું ડેન્ટિસ્ટ છું। ખાસ કરીને બપોરના સમયની જો વાત કરીએ, અત્યારે ઉનાળો માથા પર છે, શું કહેશો? હા, આટલી ગરમીમાં અત્યારે આ સારામાં સારું એક્ટિવિટી ઝોન કહેવાય કે અહીંયા આપણે આ બપોરે કાં તો સાંજે આવીને અહીંયા ટાઈમ સ્પેન્ડ કરીને ગેમને થોડું ઇમ્પોર્ટન્સ આપી શકીએ। હજુ પણ એક એવા ખેલાડી છે જેઓ અહીંયા રેગ્યુલરલી આવે છે અને તેમના ગ્રુપની સાથે આ રમતની મજા માણે છે। શું નામ છે આપનું? માનિંગ ગાંધી। ઓકે, તમે અહીંયા કેટલા સમયથી આવો છો અને કયા પ્રકારની ગેમ્સ રમો છો? ઓલમોસ્ટ 12 યર્સથી આવું છું અને બિલિયર્ડ સ્નૂકર પર જ પહેલેથી ફોકસ રહ્યું છે, બીકોઝ ઇન્ડોર ગેમ છે, આઈ લવ ઇન્ડોર ગેમ્સ અને બપોરે ગરમીમાં યુઝ્યુઅલી અમે લોકો
જ્યારે પણ બપોરે વીકેન્ડમાં ભેગા થઈએ તો આવું જ પ્રિફર કરીએ છીએ કે ક્લબમાં ઇન્ડોર ગેમ્સ રમીએ, અને બિલિયર્ડ અને સ્નૂકરનો બધા ફ્રેન્ડ્સને પહેલેથી આટલા ટાઈમથી શોખ હતો, એટલે આ ગેમ અમે વધારે પ્રિફર કરીએ છીએ. તો આપણે જોયું કે બિલિયર્ડ અને સ્નૂકર જેવી ગેમ્સનો અને ખાસ કરીને ઇન્ડોર ગેમ્સનો ક્લબમાં ક્રેઝ વધી રહ્યો છે અને સભ્યોની સંખ્યામાં અને મુલાકાતમાં લેનારા જે સભ્યો છે તેની સંખ્યામાં લગભગ 30% જેટલો ઉછાળો આવ્યો છે. જી બિલકુલ સંજય, હાલ જે રીતે ગરમી વધી રહી છે ત્યારે લોકોનું શું કહેવું છે? તો જે રીતે રાજ્યભરમાં કાળઝાળ ગરમી પડી રહી છે, અગન વર્ષા જે રીતે થઈ રહી છે તેના કારણે લોકો હવે ત્રાહિમામ પુકારી ઉઠ્યા છે. લોકો ઘરની બહાર નીકળવાનું પસંદ નથી કરી રહ્યા, તો બીજી બાજુ લોકો ઠંડા પીણા પીને ગરમીથી રાહત મેળવવાના પ્રયત્નો કરી રહ્યા છે. જી સંજય, લોકોનું શું કહેવું છે? કાળઝાળ ગરમીથી બચવા માટેના શું નુસ્ખાઓ તેઓ અપનાવી રહ્યા છે? જે વાત કરીએ તો વડોદરામાં આજે ગરમી 40 થી 41 ડિગ્રીની વચ્ચે છે. લોકો રસ્તા સુમસામ ભાસી રહ્યા છે. ગરમીમાં લોકો બહાર નીકળવાનું ટાળે છે. વહીવટી તંત્ર દ્વારા પણ કેટલાક પગલાં લેવાનું જણાવાયું છે કે મોઢા પર કપડું બાંધીને કે પોતાનું શરીર ઢંકે આ રીતે કોટનના વસ્ત્રો પહેરીને બહાર નીકળવું, શક્ય હોય તો બહાર નીકળવું નહીં, અગત્યનું કામ હોય તો બહાર નીકળવું, અને લોકો જે પોતાના ઘરમાં જ રમતો રમીને કે ઘરમાં એસીમાંથી ઠંડક મેળવીને તમે ઠંડા પીણા પીને ગરમી સામેથી રક્ષણ મેળવી રહ્યા છે. એટલે આજે વડોદરાની વાત કરીએ તો 40 થી 41 ડિગ્રી જેટલી વચ્ચે ગરમી છે, અને 19% હ્યુમિડિટી આજે જે વાતાવરણમાં છે વર્તાઈ રહી છે. એટલે લોકો ઘરની બહાર નીકળવાનું ટાળી રહ્યા છે, ઘરમાં જ રહે છે અને ગરમીથી રક્ષણ ઘરમાં જ મેળવી રહ્યા છે. જી બિલકુલ સંજય અને સોનલ, આપ બંનેનો આભાર તમામ માહિતી આપવા બદલ.